નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ભરવું એના વિશે વાત કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશિપની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. જ્યાં સુધી તમારી સ્કોલરશિપ બેંક ખાતાની અંદર જમા નથી થઈ જતી ત્યાં સુધીની તમામ અપડેટ્સ મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો અને મેળવીએ ઇન્ફોર્મેશન કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું ફોર્મ છે એ તમે કઈ રીતે ભરી શકો છો. તો સૌપ્રથમ તમારે કોઈપણ બ્રાઉઝરની અંદર ડિજિટલ ગુજરાત લખી અને સર્ચ કરી લેવાનું છે. જે પહેલી જ વેબસાઇટ છે www.digitalgujarat.gov.in આ વેબસાઇટ છે એને તમારે જે છે એ ઓપન કરી લેવાની છે. આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપવામાં આવેલી છે. જો તમે સ્કોલરશિપની અંદર પહેલી જ વાર જે છે એ ફોર્મ ભરતા હોય તો અહીંયા તમને જે છે એ ઓપ્શન જોવા મળે છે સિટીઝન લોગિન/રજિસ્ટ્રેશન. એના પર ક્લિક કરી અને તમારું જે છે એ રજિસ્ટ્રેશન જે છે એ કરાવી લેવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તમે જોઈ શકો છો, તમે એના પર ક્લિક કરશો એટલે તમારે જે છે એ ન્યૂ યુઝર રજિસ્ટ્રેશન તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું છે. તો એના પર તમે જોઈ શકો છો તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, ઈમેલ આઈડી નાખવાનો છે અને પછી તમારો જે છે એ તમારે અહીંયા પાસવર્ડ સેટ કરવાનો છે અને અહીંયા જે પણ કેપ્ચા કોડ આપવામાં આવેલો છે એ નાખી અને તમારે જે છે એ સેવ કરી લેવાનો છે. તો તમારું જે છે એ લોગિન માટે મોબાઈલ નંબર અને જે છે એ પાસવર્ડ થઈ જશે. આટલું થઈ જાય પછી તમારે જે છે એ સિમ્પલી અહીંયા આવી જવાનું છે રજિસ્ટર્ડ યુઝર માટે લોગિન યુઝિંગ. પછી તમારે જે છે એ અહીંયા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી તમારે જે પણ કરવું એ રાખવાનું છે. પછી તમારો મોબાઈલ નંબર અહીંયા નાખવાનો છે, પછી તમારો પાસવર્ડ અને પછી તમારો કેપ્ચા કોડ જે તમને અહીંયા આપવામાં આવ્યો છે એનો અહીંયા નાખી અને પછી તમને નીચે જે ઓપ્શન દેખાય છે લોગિન એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. જો તમને તમારો પાસવર્ડ ના યાદ હોય તો જે છે તમે અહીંયા કરી ફરગોટ પાસવર્ડ ક્લિક હિયર એના પર ક્લિક કરી અને તમારો પાસવર્ડ જે છે એ ફોરગોટ પણ કરી શકો છો. એ તમે જે છે એ નવો પાસવર્ડ સેટ કરવાનો ઓપ્શન મળશે. તો ચલો હું જે છે અહીંયા લોગિન કરી લઉં છું. જેવું તમે લોગિન પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. જ્યાં તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવેલો છે એ ઓટીપી જે છે એ તમારે અહીંયા નાખવાનો રહેશે. તો ચલો હવે ઓટીપી જે છે એ હું અહીંયા નાખી દઉં છું અને પછી તમારે જે છે એ કન્ફર્મનું બટન દેખાય છે સિમ્પલી એના પર જે છે એ ક્લિક કરવાનું હોય છે. તો ઓટીપી જે છે એ આવી ગયો છે એ જે છે હું અહીંયા એન્ટર કરી દઉં છું. તમારે પણ સિમ્પલી આ જ રીતે જે પણ ઓટીપી આવે એ અહીંયા નાખી અને પછી જે કન્ફર્મનું બટન દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે કન્ફર્મ પર ક્લિક કરશો આ મુજબનું તમારું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. જેની અંદર તમે જોઈ શકો છો આ મુજબ હશે અને સૌ ઉપર તમારું નામ જે છે એ દેખાડતા હશે. આટલું કર્યા પછી તમારે જે છે એ સિમ્પલી જે આ મેનુનો ઓપ્શન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે અને અહીંયા પછી જે છે એ માય પ્રોફાઇલની અંદર તમારે કોઈ પણ ડિટેલ્સ સુધારવી હોય તો તમારે જે છે એના પર ક્લિક કરવાનું છે. બાકી તમારે એના પર જે છે એ કંઈ કરવાની જરૂર નથી. સિમ્પલ હું તમને દેખાડી દઉં છું. માય પ્રોફાઇલ પર તમે ક્લિક કરશો તો અહીંયા તમારી તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપેલી હશે. તમારે એની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવાનો હોય તો તમારે એના પર ક્લિક કરવાનું છે. બાકી તમારે જે છે એ તમને સર્વિસીસમાં જઈ અને પછી જે આ સ્કોલરશિપ સર્વિસીસ દેખાય છે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સ્કોલરશિપ સર્વિસીસ પર ક્લિક કરશો આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે. એની અંદર તમે જોઈ શકો છો એસસી વિદ્યાર્થીઓ માટે, એસટી કેટેગરી, એસસીબીસી, ઈબીસી અને એનટીડીએનટી એટલે કે એસસી વિદ્યાર્થીઓ માટે અલગ સ્કોલરશિપ સ્કીમ છે, એસટી વિદ્યાર્થીઓ માટે અલગ સ્કોલરશિપ સ્કીમ છે અને જે એસસીબીસી, ઓબીસી, ઈબીસી અને એનટીડીએનટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે અલગ અલગ સ્કોલરશિપ સ્કીમ જે છે એ આપવામાં આવેલી છે. અહીંયાથી તમારે જે છે એ ફોર એક્ઝામ્પલ તમે એસસી માટે હોય તો પછી અહીંયાથી તમારે જે છે એ વર્ષ 2025-26 અને ચેન્જ ફાઇનાન્શિયલ યર કરી અને તમે જોઈ શકો છો અહીંયા જે તમામ સ્કોલરશિપ સ્કીમ આપવામાં આવેલી છે એમાંથી કોઈ એકની અંદર તમારે જે છે એ ફોર્મ ભરવાનું રહેશે. તો આ રીતે તમારે જે છે એ જોઈ લેવાનું છે. પછી ફોર એક્ઝામ્પલ તમે કોઈ બીજી કેટેગરીમાં હોય તો જે છે એ તમારે સિમ્પલી આ રીતે સ્કોલરશિપ સર્વિસમાં આવી અને એસટી કેટેગરી સિલેક્ટ કરી લેવાની છે અને તમારે જે છે વર્ષ 2025-26 સિલેક્ટ કરી અને ચેન્જ ફાઇનાન્શિયલ યર કરી અને તમારે જે છે એ કોઈ પણ તમારે જે પણ સ્કોલરશિપ સ્કીમ લાગુ પડતી હોય એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. તો અહીંયા તમને હું બતાવવા માટે કોઈ એક સ્કોલરશિપ યોજનાનું ફોર્મ ભરું છું. તમામ સ્કોલરશિપ યોજનાના ફોર્મ છે એ આ જ રીતે ભરવાના છે. એની અંદર કોઈ પણ પ્રકારનો જે છે એ ઘણો ફેરફાર હોતો નથી. તો અહીંયા હું જે છે એ કોઈ એક સ્કોલરશિપ સ્કીમ તમે જે છે એ સિલેક્ટ કરશો. એના પછી સિમ્પલી તમારે જે છે અહીંયા તમે નીચે આવી જશો અને કન્ટિન્યુ ટુ સર્વિસ છે એના પર ક્લિક કરી દેશો. જેવું તમે કન્ટિન્યુ ટુ સર્વિસ પર ક્લિક કરશો તમારે રિક્વેસ્ટ આઈડી અને એપ્લિકેશન નંબર જે છે એ જનરેટ થઈ જશે. તમારે સિમ્પલી એના પર કન્ટિન્યુ કરી દેવાનું છે. તો આ રીતે તમે કન્ટિન્યુ કરી દેશો તો આ રીતે તમારી સ્કોલરશિપનું સ્કીમ જે છે એ આ રીતે ખુલી જશે. હવે તમારે અહીંયા જે છે એ તમારી તમામ ડિટેલ્સ જે છે એ નાખવાની હોય છે. સ્ટેપ બાય સ્ટેપ જે છે એ 5 સ્ટેપની અંદર તમારે જે છે એ આ ફોર્મ ભરવાનું થશે. પહેલું રજિસ્ટ્રેશન ડિટેલ્સ, પછી બેંક ડિટેલ્સ, પછી એકેડેમિક ડિટેલ્સ, પછી ડિસેબિલિટી ડિટેલ્સ અને પછી અટેચમેન્ટ. તો હવે ચલો હું તમને દેખાડું છું કે તમે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ જે છે એ કઈ રીતે ભરી શકો છો. સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ ભરવા માટેનું જે પહેલું સ્ટેપ છે એ છે રજિસ્ટ્રેશન ડિટેલ. તો એની અંદર તમારું ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને સરનેમ જે છે એ આપોઆપ આપેલું જ હશે. પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. તમે નીચે સ્ક્રોલ કરશો તો તમારું નામ જે છે એ તમારે આધાર કાર્ડ પ્રમાણે તમારે જે નામ હોય એ લખવાનું છે.
આધાર કાર્ડની અંદર જે પ્રમાણે નામ હોય તમારે એ જ રીતે લખવાનું છે. આધાર કાર્ડની અંદર પહેલાં જે છે એ સરનેમ આપેલું તો પહેલાં સરનેમ, પહેલાં તમારું નામ હોય તો તમારું નામ, એ રીતે તમે લખશો તો જ જે છે એ તમારું વેરીફાઈ આધાર અહીંયા યસ આપેલું છે એ થશે. પછી તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે, તમારી જેન્ડર જે છે એ આપોઆપ આપેલી જશે, તમારે એને જે છે એ કન્ફર્મ કરી લેવાનું છે. અને પછી અહીંયા તમારો જે આધાર કાર્ડ નંબર હોય એ નાખી અને વેરીફાઈ આધાર પર ક્લિક કરવાનું છે. જો તમારી તમામ ડિટેલ્સ પરફેક્ટ નાખેલી હશે તો અહીંયા જે છે એ આવી રીતે યસ લખેલું આવી જશે. અને તમારે જો આવી રીતે યસ લખેલું ના આવતું હોય તો તમારે જે છે એ મેઇન જે આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ છે એ જ પ્રમાણે લખવાનું છે. કેપિટલ હોય તો કેપિટલ, સ્મોલ હોય તો સ્મોલ, અને વચ્ચે સ્પેસ આવતી હોય તો સ્પેસ લખવાની છે. બાકી જે છે એ કંઈ જ કરવાનું નથી. તો તમારું જે છે એ ફોર્મ કમ્પ્લીટ ભરાઈ જશે. આગળ જે છે એ તમે ફોર્મ નીચે સ્ક્રોલ કરશો તો તમારે જે છે એ પછી રેશન કાર્ડની ડિટેલ્સ જે છે એ તમારે નાખવાની રહેશે. પછી સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર નંબર, તો તમારા રેશન કાર્ડમાંથી રેશન કાર્ડ નંબર નહીં પરંતુ રેશન કાર્ડ મેમ્બર નંબર જે છે એ અલગ આપેલો છે, તમારે એ નાખવાનો છે. અને પછી નો યોર રેશન કાર્ડ ડિટેલ્સ એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો તો તમારો રેશન કાર્ડ નંબર, રેશન કાર્ડ મેમ્બર નંબર, મેમ્બર નામ, રેશન કાર્ડની અંદર તમારું કઈ રીતે નામ છે એ, પછી આધાર કેવાયસી સ્ટેટસ કરાવેલું છે કે નહીં એ જે છે એ તમામ ડિટેલ્સ જે છે એ આવી જશે. અને આ વખતે જે છે એ કમ્પલસરી જે વિદ્યાર્થીઓએ કેવાયસી કરેલી હશે એ વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવનાર છે. તો તમારે કમ્પલસરી જે છે એ કેવાયસી કરાવેલું હોવું જોઈએ. સ્ટુડન્ટ મેમ્બર નંબર નાખી અને નો યોર રેશન કાર્ડ ડિટેલ્સ એના પર ક્લિક કરશો તો તમને તમારી તમામ ડિટેલ્સ જે છે એ આ રીતે શો થઈ જશે. પછી તમારે જે છે એ સિમ્પલી જે તમને આ ચેકબોક્સ દેખાય છે ઉપરનું એક ચેકબોક્સ તો એ પણ તમારે ચેક કરવાનું છે. અને તમને અહીંયા નીચે પણ એક ચેકબોક્સ આપેલું છે, તમારે એના પર પણ જે છે એ આઈ હેવ ગિયર કન્સેન્ટ ટુ યુઝ માય પર્સનલ ડેટા અવેલેબલ વિથ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ, એના પર જે છે એ ટિક બોક્સ મારી દેવાનું છે અને આગળ જવા દેવાનું છે. તમે જેવું નીચે સ્ક્રોલ કરશો તો આ રીતે તમારે જે છે એ આ વખતે નવું આવે છે સ્ટુડન્ટ OTR નંબર જે છે એ નાખવાનો હોય છે. તમામ વિદ્યાર્થીઓ જે સ્કોલરશિપ મેળવવા માગે છે એમને જે છે એ આ વખતે OTR નંબર જે છે એ અહીંયા નાખવાનો થશે. અને તમારે જે છે એ અહીંયા OTR નંબર નાખી અને ગેટ OTR ડિટેલ્સ પર જે છે એ ક્લિક કરવાનું છે. તો તમારી તમામ ડિટેલ્સ જે છે એ અહીંયા નીચે શો કરી દેશે. એની અંદર OTR નંબર ફ્રોમ ASP, KYC સ્ટેટસ, એપ્લિકેશન નામ, પછી જેન્ડર, ડેટ ઓફ બર્થ, તમામ જે છે એ માતાનું નામ, પિતાનું નામ, તમામ ડિટેલ્સ જે છે એ અહીંયા આવી જશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હશે કે OTR નંબર જે છે એ કઈ રીતે મેળવવો. તો OTR નંબર કેવી રીતે મેળવવો એનો મેં એક ડિટેલની અંદર વિડીયો બનાવી દીધો છે. એ કાલે સાંજે જ મેં જે છે એ ચેનલ પર નાખેલો છે. એ જે છે એ લિંક કોમેન્ટ બોક્સની અંદર અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. એની અંદર મેં તમને ડિટેલની અંદર સમજાવ્યું છે કે જે વિદ્યાર્થીઓ જોડે OTR નંબર ના હોય તેઓ OTR નંબર જે છે એ માત્ર 5 મિનિટની અંદર ઓનલાઈન જે છે એ કેવી રીતે મેળવી શકે છે. તો એ કઈ રીતે કરવું એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને કોમેન્ટ બોક્સની અંદર આપવામાં આવેલી છે. જો તમને તમારો OTR નંબર ના ખબર હોય તો તમારે ચોક્કસથી જે છે એ OTR નંબર પહેલાં મેળવી લેવાનો છે અને પછી તમે જે છે એ સ્કોલરશિપનું ફોર્મ આગળ ભરી શકશો. તો તમારે OTR નંબર જે છે એ મેળવી અને ગેટ OTR ડિટેલ પર ક્લિક કરશો તો તમારી તમામ ડિટેલ જે છે એ આ રીતે આવી જશે. પછી તમારે નીચે તમારી માતાનું નામ નાખવાનું છે, જે પણ તમારું મમ્મીનું નામ એ નાખવાનું છે. પછી તમારી કોમ્યુનિટી સિલેક્ટ કરી લેવાની છે અને પછી તમારી જે છે એ કાસ્ટ સિલેક્ટ કરવાની છે. પછી તમારો ધર્મ સિલેક્ટ કરવાનો છે. પછી મેરિટલ સ્ટેટસ તમે મેરિડ છો કે અનમેરિડ છો એ સિલેક્ટ કરવાનું છે. પછી તમારા માતા પિતા શું કરે છે તમારે એ સિલેક્ટ કરવાનું છે. પછી તમારે જે આવકના દાખલાની અંદર જે પણ આવક હોય તમારે એટલી આવક જે છે એ અહીંયા નાખવાની છે. એના પછી જો તમે અનાથ હોય તો અહીંયા યસ કરવાનું છે, બાકી નો. પછી તમારો મોબાઈલ નંબર ઓલરેડી અહીંયા આપેલો છે, તમારે જે છે એ ચેક કરી લેવાનો છે. ઈમેલ આઈડી પણ ઓલરેડી જે છે અહીંયા આપેલું છે, તમારે જે છે એને ચેક કરવાનું છે. જો તમે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તો અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે કે યસ હોસ્ટેલની અંદર રહીને અભ્યાસ કરું છું, બાકી નો રાખવાનું છે. પછી તમે જે છે એ અહીંયા યસ કરેલું છે તો હોસ્ટેલ ટાઈપ સિલેક્ટ કરવાનું છે, નો કરેલું છે તો તમારે કંઈ પણ સિલેક્ટ કરવાનું નથી. પછી તમે ગામડામાં રહો છો કે શહેરમાં, ગામડામાં રહેતા હોય તો તમારે રૂરલ કરવાનું છે, શહેરમાં રહેતા હોય તો તમારે જે છે અહીંયા અર્બન કરવાનું છે. પછી હાઉસ હોલ્ડ કેટેગરી જે છે એ તમારે નો એપ્લિકેબલ કરી અને આગળ જવા દેવાનું છે. પછી તમે અહીંયા આગળ જશો તો તમારું જે છે એ એડ્રેસ અહીંયા આપેલું છે, તો અહીંયા તમારે જે છે એ સૌથી પ્રથમ રાજ્ય સિલેક્ટ કરવાનું છે, પછી ડિસ્ટ્રિક્ટ, પછી તાલુકો, પછી તમે રૂરલ કે અર્બન છો એ સિલેક્ટ કરવાનું છે. પછી તમારે ગામનું નામ સિલેક્ટ કરવાનું છે. પછી તમારે જે છે એ સિમ્પલી તમારું જે છે એ એડ્રેસ આધાર કાર્ડની અંદર એ પ્રમાણે નાખી તમારો પિનકોડ નંબર નાખી દેવાનો છે. ઉપરનું અને નીચેનું બંને એડ્રેસ સેમ હોય તો તમારે જે છે સિમ્પલી અહીંયા જે છે એ ક્લિક કરી દેવાનું છે. તો ઉપરનું જે પણ એડ્રેસ છે એ અહીંયા આવી જશે અને પછી તમારે સિમ્પલી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. તો તમારું રજિસ્ટ્રેશન ડિટેલ જે છે એ થઈ જશે અને આ રીતે જે છે એ સેવ એન્ડ નેક્સ્ટ આવી જશે. પછી તમે જેવું સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો આ રીતે લખેલું આવી જશે યોર ડિટેલ્સ સેવ સક્સેસફુલી. તો તમારે જે છે એ સિમ્પલી એના પર ઓકે કરી દેવાનું છે. તો આ રીતે જે છે એ તમારું પહેલું સ્ટેપ થઈ જશે અને એના પછી તમારું જે બીજું સ્ટેપ છે એ તમારી સામે ખુલશે. એની અંદર તમે જોઈ શકો છો રજિસ્ટ્રેશન ડિટેલ છે એ ડન આવી જશે. એના પછી તમારી બેંક ડિટેલ્સ જે છે એ તમારે નાખવાની રહેશે. તો સૌપ્રથમ અહીંયા જે ચેકબોક્સ આપવામાં આવ્યું છે તમારે એના પર જે છે એ ટિક મારવાનું છે. એના પછી તમારી જે છે એ પાસબુકની અંદર જે બેંક IFSC કોડ આપેલો હોય તમારે એ નાખવાનો છે અને પછી શો બેંક ડિટેલ્સ છે એના પર ક્લિક કરી દેવાનું છે. એના પછી તમારું બેંક નામ અને જે છે એ બેંક બ્રાન્ચ નામ જે છે એ આપોઆપ આવી જશે. પછી તમારું જે છે એ અકાઉન્ટ નંબર જે છે તમારે અહીંયા નાખવાનો છે અને તમારે જે છે એ ફરીથી એને કન્ફર્મ કરી લેવાનું છે.
અને પછી જે પ્રમાણે તમારી બેંક પાસબુકની અંદર નામ હોય એ જે છે એ તમારે અહીંયા નાખવાનું છે. જે પ્રમાણે તમે જે છે એ ઉપર પ્રોફાઇલમાં નામ નાખ્યું એ જ હોય તો અહીંયા તમારે એઝ પર પ્રોફાઇલ કરવાનું છે, અથવા તો તમે જાતે પણ અહીંયા જે છે એ ટાઈપ કરી શકો છો. અને પછી જે નીચે ટેક બોક્સ દેખાય છે તમને ટિક બોક્સ, તમારે એની અંદર ક્લિક કરવાનું છે અને પછી સેવ એન્ડ નેક્સ્ટ જે છે એ કરી દેવાનું છે. જેવું તમે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ કરશો આ રીતે જે છે એ તમારું ફરીથી આવી જશે. યોર ડિટેલ્સ અપડેટેડ સક્સેસફુલી. તમારે એના પર જે છે એ ઓકે કરી દેવાનું છે. જેવું તમે ઓકે પર ક્લિક કરશો તમારું પહેલું અને બીજું સ્ટેપ જે છે એ પૂરું થઈ ગયું છે અને હવે તમારું ત્રીજું સ્ટેપ ખુલી જશે જે છે એકેડેમિક ડિટેલ્સ. તો તમારે સિમ્પલી એના પર ક્લિક કરવાનું છે. પછી સિલેક્ટ યોર એડમિશન ટાઈપમાંથી તમે જે પણ કોટાની અંદર એડમિશન લીધેલું હોય તમારે જે છે એ કોલેજમાં પૂછી અને અહીંયા એ પ્રમાણે જે છે એ સિલેક્ટ કરી દેવાનું છે. એના પછી તમારી યુનિવર્સિટીની અંદર એનરોલમેન્ટ નંબર તમને આપેલો હોય તો તમારે એ નાખવાનો છે, ના આપેલો હોય તો તમારે નાખવાની જરૂર નથી. પછી સિમ્પલી તમારે જે છે અહીંયા તમે કયા કોર્સની અંદર અભ્યાસ કરો છો એ સિલેક્ટ કરવાનું છે. સૌપ્રથમ અહીંયા તમને અલગ અલગ ઓપ્શન આપવામાં આવે છે, ફાર્મસી, મેડિકલ, એ તમામ ઓપ્શનમાંથી તમને જે પણ ઓપ્શન લાગુ પડતો એ સિલેક્ટ કરવાનો છે. એના પછી તમે કયો કોર્સ કરો છો એ સિલેક્ટ કરવાનો છે. તમે કયા વર્ષની અંદર અભ્યાસ કરો છો એ સિલેક્ટ કરવાનું છે. પછી કયા રાજ્યની અંદર અભ્યાસ કરો છો એ આપોઆપ ગુજરાત જ હશે. પછી તમે કયા જિલ્લાની અંદર અભ્યાસ કરો છો એટલે કે તમારી જે છે એ કોલેજ કઈ જિલ્લાની અંદર આવેલી છે કે શાળા કઈ જિલ્લાની અંદર આવે છે એ સિલેક્ટ કરવાનું છે. પછી તમારી સ્કૂલનું નામ જે છે એ આપોઆપ આવી જશે અને તમારે બ્રાન્ચ કોર્સ જે છે એ લાગુ પડતા કોર્સની અંદર તમારે જે છે એ ભરવાનું થશે એ આપેલું હશે. પછી ખૂબ જ અગત્યની ઇન્ફોર્મેશન જે છે એ અહીંયા પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ એટલે કે ચાલુ ક્લાસ જે છે એ કઈ તારીખથી શરૂ થશે તો એ ડિટેલ જે છે એ તમારે અહીંયા નાખવાની છે અને કઈ તારીખે જે છે એ તમારો કોર્સ જે છે એ આ વર્ષ છે એ પૂરું થશે. આ ઇન્ફોર્મેશન જે છે એ તમારે ખોટી નાખવાની નથી, તમારી કોલેજમાં પૂછી કન્ફર્મ કરી અને પછી જે છે એ આ બંને તારીખો જે છે એ તમારે નાખવાની છે. પછી તમે અહીંયા આગળ આવી જશો તમારે જે છે એ તમારે ધોરણ 9, 10 અને 11, 12ની ડિટેલ્સ જે છે એ અહીંયા નાખવાની રહેશે. તો એ જે હું તમને એક કરીને દેખાડી દઉં છું. ચલો ફોર એક્ઝામ્પલ તમારે 10માની ડિટેલ્સ અહીંયા નાખવી છે તો સિમ્પલી તમારે જે છે એ અહીંયાથી જે તમામ ઓપ્શન આપેલા છે એમાંથી 9, 10 સિલેક્ટ કરવાનું છે. પછી અહીંયા 10 કરવાનું છે. પછી જે છે એ બોર્ડનું નામ નાખી દેવાનું છે, તમારો 10માનો સીટ નંબર, તમે કયા વર્ષની અંદર પાસ કર્યું એ અને તમારે કેટલા પર્સન્ટેજ આવેલા છે એ નાખી અને સિમ્પલી જે એડિટનો ઓપ્શન છે તમારે એના પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એડિટ પર ક્લિક કરશો ડેટા સેવ સક્સેસફુલી આ રીતે આવી જશે. તો આ રીતે જે છે એ તમારે 9, 10, 11, 12 તમે ગ્રેજ્યુએશન કરેલું હોય તો ગ્રેજ્યુએશનની આ તમામ ડિટેલ્સ જે છે એ નાખી દેવાની છે. અને તમે ગ્રેજ્યુએશન કરતા હોય અને તમે ફોર એક્ઝામ્પલ બીજા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય તો તમારે પહેલા અને બીજા સેમેસ્ટર બંનેની વિગતો જે છે એ અહીંયાથી એડ કરી દેવાની છે. જો તમે કોઈ પણ પ્રકારનો ગેપ લીધેલો હોય તો તમારે યસ કરવાનું છે, બાકી સિમ્પલી એને નો જ પર રહેવા દેવાનું છે. એના પછી બીજી અગત્યની ડિટેલ છે એડમિશન ફી, ટ્યુશન ફી, મિસેલેનિયસ ફી અને એક્ઝામ ફી. અહીંયા પણ તમને તમારી કોલેજ દ્વારા જે પણ પ્રમાણે કહેવામાં આવે તમારે એ જ રીતે જે છે એ ઇન્ફોર્મેશન નાખવાની રહેશે. અહીંયા જે છે એ 500 રૂપિયા મેં ખાલી તમને બતાવવા માટે નાખેલા છે. તમારી કોલેજ દ્વારા તમને કહેશે કે એડમિશન ફીની અંદર કેટલા નાખવાના, ટ્યુશન ફીની અંદર કેટલા નાખવાના. અને અહીંયા તમારે ખાસ વાત ધ્યાન રાખવાનું છે કે તમારી પાવતીમાં જોઈને તમે ડિટેલ્સ નાખશો તો તમે ફોર એક્ઝામ્પલ પહેલાં 6 મહિના માટેની ફી ભરેલી હશે તો એની અંદર 6 મહિનાની ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તો તમારે અહીંયા જે છે એ આખા વર્ષની ફી નાખવાની છે, કારણ કે સ્કોલરશિપ જે છે એ આખા વર્ષ માટે આપવામાં આવે છે. તો તમારે પણ જે છે એ આખા વર્ષની તમામ ઇન્ફોર્મેશન જે છે એ નાખવાની છે. આ કોલેજમાં પૂછી અને કન્ફર્મ કરીને પછી જે છે એ આ ઇન્ફોર્મેશન નાખવાની છે. આટલું કર્યા પછી તમારે સિમ્પલી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એટલું કરશો તો તમારું આ સામે આવી જશે ડેટા અપડેટેડ સક્સેસફુલી અને પછી જે છે એ ઓકે પર ક્લિક કરવાનું છે. જેવું તમે ઓકે પર ક્લિક કરશો તો તમારા પહેલાં 3 સ્ટેપ જે છે એ થઈ ગયા છે અને પછી ચોથું સ્ટેપ ખુલશે ડિસેબિલિટી ડિટેલ્સ. એની અંદર તમારે જો તમે કોઈ પણ પ્રકારની વિકલાંગતા ધરાવતા હોય તો યસ કરવાનું છે, બાકી સિમ્પલી જે છે એ નો પર ક્લિક રાખી અને જે છે એ તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું છે. જેવું તમે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેશો યોર ડિટેલ્સ સેવડ સક્સેસફુલી આવી જશે અને છેલ્લું તમારું સ્ટેપ જે છે એ આવી ગયું છે જ્યાં તમારે તમામ ડોક્યુમેન્ટ જે છે એ અપલોડ કરવાના હોય છે. સૌપ્રથમ તમારે જે છે એ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે એ છે જાતિનો દાખલો, એના પછી જે છે એ આવકનો દાખલો, પછી બેંક પાસબુકનું પહેલું પેજ અથવા તો કેન્સલ ચેક, પછી ધોરણ 10ની માર્કશીટ, પછી જે છે એ તમે જે અત્યારે ભણો છો ફોર એક્ઝામ્પલ 11માં ભણતા હોય તો 11માં તમે જે ફી ભરી છે એની રિસિપ્ટ, કોલેજના પહેલા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય તો તમે જે કોલેજના પહેલા વર્ષની અંદર ફી ભરી છે એની રિસિપ્ટ અપલોડ કરવાની છે. પછી ધોરણ 12ની માર્કશીટ જો તમે કોલેજમાં અભ્યાસ કરતા હોય તો તમારે જોડે હશે તો તમારે જે છે એ નાખવાની રહેશે. પછી એલસી, પછી ગ્રેજ્યુએશનની માર્કશીટ, પછી જો તમે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા હોય તો તમારું હોસ્ટેલ સર્ટિફિકેટ, પછી વચ્ચે તમે અભ્યાસની વચ્ચે ગેપ લીધેલો હોય તો તમારું જે છે એ બ્રેક એફિડેવિટ, પછી ડિસેબિલિટી સર્ટિફિકેટ જો તમે કોઈપણ પ્રકારની વિકલાંગતા ધરાવતા હોય તો, પછી તમારું જે છે એ લીવ વિધાઉટ પે જે છે એ જે વિદ્યાર્થીઓ જે છે એ ઓલરેડી અભ્યાસ કરતા એમના માટે, પછી ડેથ સર્ટિફિકેટ ઓફ ફાધર કોઈપણ કિસ્સાની અંદર જે છે એ પિતા હયાત ના હોય તો એમના માટે, પછી મેરેજ સર્ટિફિકેટ અને છેલ્લા સેમેસ્ટરની માર્કશીટ જે પણ લાગુ પડતી હોય તે અને આઈડેન્ટિટી કાર્ડ સ્કૂલ અથવા કોલેજને તમારા જોડે હોય તો આ તમારે તમામ ડોક્યુમેન્ટ જે છે એ અપલોડ કરવાના છે. ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવા હું તમને દેખાડી દઉં. તો સિમ્પલી ફોર એક્ઝામ્પલ તમે ધોરણ 10ની માર્કશીટ અપલોડ કરવા માંગતા હોય તો તમારે એના પર ક્લિક કરવાનું છે. પછી તમારે જે છે એ ધોરણ 10નો સીટ નંબર તમારો જે પણ હોય
એ તમારે અહીંયા નાખી દેવાનો છે. એના પછી જે આ બ્રાઉઝનો તમને ઓપ્શન દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરવાનું છે. જો તમે બ્રાઉઝ પર ક્લિક કરશો તમારા સામે જે છે એ તમારા તમામ ફોટો જે છે એ આવી જશે. એમાંથી તમારું જે પણ 10માની માર્કશીટ હોય, તમારે જે ફોર એક્ઝામ્પલ આ 10માની માર્કશીટ છે તો એ સિલેક્ટ કરી અને પછી જે આ અપલોડનો ઓપ્શન દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. તો ડોક્યુમેન્ટ અપલોડેડ સક્સેસફુલી જે છે એ એવું લખાઈને આવી જશે. તો આ રીતે તમારા જે પણ ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરી દેવાના છે. અને પછી તમારો ફોટો જો હોય તમારે એ પણ જે છે એ અહીંયા અપલોડ કરી દેવાનો જ છે. એના પછી તમારે નીચે જતું રહેવાનું છે અને નીચે તમે જોઈ શકો છો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળી રહ્યો છે સેવ એઝ ડ્રાફ્ટ. જ્યાં સુધી તમે તમારું ફોર્મ જે છે એ તમામ ડિટેલ્સ સાચી છે એ કોલેજ અથવા સ્કૂલમાં જઈ અને કન્ફર્મ કરાવતા નથી ત્યાં સુધી તમારે જે છે એ ફાઇનલ સબમિટ આપવાનું નથી. તમારે સેવ એઝ ડ્રાફ્ટ જે છે એ રાખી લેવાનું છે. અને એના પછી તમે જોઈ શકો છો અહીંયા તમને એક ઓપ્શન જોવા મળી રહ્યો છે. પછી આ તમારે આ ટેક બોક્સ પર ક્લિક કરી દેવાનું છે. જો તમારી તમામ ડિટેલ્સ જે છે એ સાચી હોય અને તમને કન્ફર્મ હોય કે હવે આની અંદર કોઈ પણ પ્રકારનો મારે વધારો કરવાનો નથી તો તે છે આના પર ક્લિક કરવાનું છે. અને પછી વેરીફાઈ મોબાઈલ નંબર પર જે છે એ તમારે ક્લિક કરવાનો છે. જો તમે વેરીફાઈ મોબાઈલ નંબર પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. હમણાં આપણે આગળ જોયું તો એ રીતે એ ઓટીપી જે છે એ તમારે અહીંયા સબમિટ કરવાનો છે. તો પછી જે છે એ તમારે આ કન્ફર્મ અને ફાઇનલ સબમિટ પર જે છે એ ક્લિક કરી દેવાનું છે. એકવાર વેરીફાઈ મોબાઈલ નંબર થઈ જાય એના પછી તમારે કન્ફર્મ અને ફાઇનલ સબમિટ જે છે એ આપી દેવાનું છે. એકવાર તમે કન્ફર્મ અને ફાઇનલ સબમિટ આપી દેશો એના પછી તમે ફોર્મની અંદર કોઈપણ પ્રકારનો વધારો જે છે એ કરી શકશો નહીં. અત્યારે જે છે હું સેવ એઝ ડ્રાફ્ટ રાખું છું કારણ કે આની અંદર જે છે એ મેં તમામ ડિટેલ જે છે એ ખોટી નાખેલી છે ખાલી તમને બતાવવા માટે. અને પછી જે છે એ તમારા સામે પ્રિન્ટનો ઓપ્શન આવી જશે અને તમે તમારું ફોર્મ જે છે એ પ્રિન્ટ કરી શકશો. જે આ પ્રકારે ડ્રાફ્ટની ઇન્ફોર્મેશન હોય છે તમે જોઈ શકો છો એ આપેલી છે. તમારે જે છે એ ફોર્મ એકવાર જે છે એ આ રીતે ડ્રાફ્ટ કરી અને કોલેજમાં જે છે એ બતાવી દેવાનું છે અથવા તો સ્કૂલમાં બતાવી દેવાનું છે. એમના દ્વારા એવું કહેવામાં આવે કે તમામ ડિટેલ્સ જે છે એ પરફેક્ટ છે તો પછી તમારે જે છે એ ફોર્મ ફાઇનલ સબમિટ આપવાનું છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે એસસી, એસટી, ઓબીસી કે ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ એમનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકે છે એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. તમે તમારું સ્કોલરશિપનું ફોર્મ જે છે એ ઘરે બેઠા 15 થી 20 મિનિટની અંદર આસાનીથી ભરી શકશો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.